एग्जाम्पल नंबर 26, जो ए इज इक्वल टू कॉस थीटा साइन थीटा माइनस साइन थीटा कॉस थीटा होय तो साबित करो कि ए रेज टू एन कॉस एन थीटा साइन एन थीटा माइनस साइन एन थीटा कॉस एन थीटा एन बिलोंग्स टू एन। દીકરાઓ એ આપેલો છે અને એ રેજ ટુ એનની કિંમત આવી આવે છે શ્રેણિકની એવું સાબિત કરવાનું છે। તમને ખબર છે કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ થાય, એક ક્યુબ એ સ્ક્વેર ઇન્ટુ એ થાય, તો આ રીતે એ રેજ ટુ એન શોધીશું આપણે? તો કે ના। તો આ રીતના એક્ઝામ્પલો હોય કે જ્યારે એ શ્રેણિક કોઈ આપેલો હોય અને તમારે એનો પાવર એનમાં કંઈ સાબિત કરવાનું હોય કે વધારે પડતો પાવર હોય તો તમે એના ગુણાકાર કરીને સાબિત કરો। એના કરતાં આપણે ધોરણ 11માં શીખી ગયેલા છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, તો એ ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીશું। તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં આપણને પહેલાં તો પીએન જોઈએ, તો આપણે લખી લઈએ કે અહીં પીએન બરાબર છે। તો પીએન જે છે તે તમારી પાસે શું છે તો કે જો એ ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આપણને આપેલો છે તે તો કે કોસ થીટા સાઇન થીટા બરાબર માઇનસ સાઇન થીટા કોસ થીટા બરાબર। તો એ રેઝ ટુ એન બરાબર શું થાય તો કે કોસ એન થીટા સાઇન એન થીટા માઇનસ સાઇન એન થીટા કોસ એન થીટા જ્યાં એન બિલોંગ્સ ટુ કેપિટલ એન થાય બરાબર। હવે દીકરાઓ તમને ગણિતીય અનુમાનનો સિદ્ધાંત યાદ છે જ, છતાં આપણે એક વખત રિકોલ કરી લઈએ અને યાદ કરી લઈએ બરાબર કે તમને કોઈક વિધાન પીએન આપેલું હોય તો આપણે શું કરતા હતા પહેલાં તો કે એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે P1 સત્ય છે એમ સાબિત કરતા હતા બરાબર છે। પછી શું કરતા હતા આપણે ધારી લેતા હતા કે ભાઈ પીકે સત્ય છે અને પીકે સત્ય છે ધેટ ઇમ્પ્લાઇઝ PK+1 સત્ય છે એમ સાબિત કરતા હતા અને પછી કહેતા હતા કે જો એ K+1 માટે સત્ય હોય તો એ દરેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે, એ રીતે આપણે એને સાબિત કરતા હતા બરાબર। તો આ ગણિતીય અનુમાનનો સિદ્ધાંત તમને ખ્યાલ જ છે। તો આપણે લઈએ પહેલું સ્ટેપ, તો કે એમાં પહેલું સ્ટેપ એન ઇઝ ઇક્વલ ટુ 1 માટે બરાબર। લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે આ સાબિત કરવાનું છે, તો એ રેઝ ટુ એન છે, તો એ રેઝ ટુ એન છે લેફ્ટ હેન્ડ સાઈડ, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો એ રેઝ ટુ 1 થાય। એ રેઝ ટુ 1 એટલે એ અને એ જે શ્રેણિક છે તે આપણને આપેલો છે કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા શ્રેણિક આપેલો છે બરાબર છે। હવે આ આપણી ડાબી સાઈડ થઈ ગઈ। જમણી બાજુ લઈએ રાઈટ હેન્ડ સાઈડ, તો રાઈટ હેન્ડ સાઈડ જે છે તે આપણને જે રાઈટ હેન્ડ સાઈડ છે તે આ આપેલી છે, એમાં એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દઈએ તો આપણને જે શ્રેણિક મળશે તે કયો મળવાનો શ્રેણિક એન ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો કોસ થીટા થશે, આ સાઇન થીટા થશે, આ માઇનસ સાઇન થીટા થશે અને આ કોસ થીટા થશે। તો આપણને આ રાઈટ હેન્ડ સાઈડ મળી ગઈ। તો તમે જોઈ શકો છો દીકરાઓ કે આ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડના બંને શ્રેણિકો કેવા છે સરખા છે, તો માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ છે તમારી પાસે। એનો અર્થ એમ થઈ ગયો કે તમારી પાસે P1 જે વિધાન છે તે સત્ય છે। શું છે? P1 સત્ય છે। હવે આપણે ધારી લઈશું કે ધારો કે પીકે સત્ય છે, તો આપણું સેકન્ડ સ્ટેપ જે આવશે તે ધારો કે પીકે સત્ય છે બરાબર। ધેરફોર પીકે શું થશે આપણી પાસે તો કે પીકે જે છે તે આપણી પાસે થશે કે ઉપરનું જે વિધાન આપણી પાસે પીએન છે, ઉપરનું જે વિધાન પીએન છે એમાં એનની જગ્યાએ શું લખી દઈશું આપણે કે બરાબર છે। તો પીકે શું થશે તો કે જો એ ઇઝ ઇક્વલ ટુ જ્યાં દેખાય છે એન ત્યાં જ કે લખવાનો છે, તો શું થશે તે કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા, તો એ રેઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ, તો એ રેઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ એનની જગ્યાએ કે લખવાનો છે એટલે શું થશે કોસ કે થીટા સાઇન કે થીટા માઇનસ સાઇન કે થીટા અને કોસ કે થીટા થશે, જ્યાં કે બિલોંગ્સ ટુ એન થશે
જ્યાં કે બિલોંગ્સ ટુ એન, અને આપણે જાણીએ જ છીએ તમે કે આને આપણે હંમેશા પરિણામ નંબર 1 કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? પરિણામ નંબર 1 કહીએ છીએ. બરાબર. તો હવે આ પીકે થઈ ગયું. તો હવે આપણે શું કરીએ છીએ તો કે પીકે સત્ય સાબિત કરવા માટે આપણે સાબિત કરીશું કે પીકે પ્લસ 1 સત્ય છે. બરાબર. એટલે કે ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે. બરાબર છે. એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ લખીએ તો પણ ચાલે, તો આપણે લખી દઈએ કે ભાઈ એન ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે. બરાબર. દેટ ઇઝ શું કહેવાય કે પીકે સત્ય સાબિત કરવા માટે, પીકે સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે પી કે પ્લસ 1 સત્ય છે. પી કે પ્લસ 1 સત્ય છે એમ સાબિત કરીશું. બરાબર છે. એટલે કે દેટ ઇઝ આપણે શું કરીશું, જ્યાં આપણી પાસે જે રિઝલ્ટ નંબર 1 હતું એમાં કેને કે પ્લસ 1 વડે રિપ્લેસ કરીશું. એટલે કે એ રેસ ટુ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ શું લખીશું? કે પ્લસ 1 એટલે કોસ કે પ્લસ 1 થીટા સાઇન કે પ્લસ 1 થીટા. બરાબર. માઇનસ સાઇન કેની જગ્યાએ કે પ્લસ 1 લખીએ છીએ આપણે, એટલે કે પ્લસ 1 થીટા અને કોસ કે પ્લસ 1 થીટા. બરાબર છે. આવું કંઈક આપણે સાબિત કરીશું. એટલે આપણે જે સાબિત કરવાનું છે પરિણામ, તેની આ લેફ્ટ હેન્ડ સાઈડ થઈ ગઈ અને આપણે આ જવાબ લાવીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે છે એ રેસ ટુ કે પ્લસ 1. ઘાતાંકના નિયમ પ્રમાણે આપણે એને આમ લખી શકીએ, એ રેસ ટુ કે ઇન્ટુ એ રેસ ટુ 1 એટલે એ. બરાબર. હવે એ રેસ ટુ કે જે છે તે પરિણામ નંબર 1માં આપણી પાસે આ છે કોસ થીટા, કોસ કે થીટા, સાઇન કે થીટા, માઇનસ સાઇન કે થીટા અને કોસ કે થીટાવાળો સ્થાનિક છે. તો આપણે એ લખી લઈએ કિંમત. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? કોસ કે થીટા સાઇન કે થીટા માઇનસ સાઇન કે થીટા કોસ કે થીટા. બરાબર છે. અને શ્રેણિક એ જે છે તે શ્રેણિક એ આપણી પાસે આ છે, તો એ શ્રેણિક એ લખી લઈએ. તો કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા કોસ થીટા થશે. બરાબર. તો હવે આ બે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરી લઈએ. તો પહેલા સ્તંભનો ગુણાકાર કરીએ તો શું થશે? કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ, આ માઇનસ છે એટલે માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા થશે. તો આપણને જવાબ મળશે કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન, માઇનસ દેખાય છે દીકરાઓ? હા, માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા થશે. આ પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર થઈ ગયો. હવે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા અને પ્લસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા થશે. એટલે કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા થશે. બરાબર છે. હા, ચાલો હવે બીજી હાર પહેલો સ્તંભ એટલે માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. તો માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ કોસ થીટા અને આ બેનો ગુણાકાર માઇનસ કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા. તો માઇનસ કોસ કે થીટા ઇન્ટુ સાઇન થીટા. બીજી હાર બીજો સ્તંભ એનો ગુણાકાર માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા. તો માઇનસ સાઇન કે થીટા ઇન્ટુ સાઇન થીટા અને કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા. તો પ્લસ કોસ કે થીટા ઇન્ટુ કોસ થીટા થશે. તો આ જે છે તે આ બે શ્રેણિકોનો ગુણાકાર થયો. આપણે સાબિત કરવાનું છે કે
a/k+1ની જે કિંમત છે તે cos k+1 થીટા આ જે ક્ષણિક છે તે ક્ષણિક આવે એવું કરવાનું હતું. તો દીકરાઓ તમે આ જુઓ, cos a cos b માઇનસ sin a sin b થાય, સમજાયું કે હા? cos a cos b માઇનસ sin a sin b થાય છે. તમારી પાસે એ ફોર્મ્યુલા છે, યાદ છે દીકરાઓ તમને આ ફોર્મ્યુલાઓ? હા, તમારી પાસે જે ફોર્મ્યુલા હતી તે ફોર્મ્યુલા આવી છે કે cos a, સોરી નથી દેખાતું, હા અહીંયા લખીએ આપણે, હા ચાલો, તો cos a cos b હોય બરાબર, માઇનસ sin a sin b હોય, cos a cos b માઇનસ sin b હોય, તો જવાબ શું આવે? cos a પ્લસ b થાય, cos a પ્લસ b થાય. તો જુઓ હવે આ તમારી પાસે cos, આને આપણે a લઈ લઈએ તો આ cos a cos b થશે. હું પેન્સિલ યુઝ કરું છું, cos a cos b, તો માઇનસ આ એક a થીટા હતો તો આ એ જ છે, તો sin a sin b થઈ ગયો કે? સેમ ફોર્મ્યુલા અહીંયા થશે, જુઓ cos a cos b અને માઇનસ sin a sin b થશે. એટલે બંને જગ્યાએ ફોર્મ્યુલા આપણી એક જ લાગવાની. એટલે કઈ ફોર્મ્યુલા લાગવાની? એ cos k થીટા પ્લસ થીટા, બરાબર. એટલે cos કઈ ફોર્મ્યુલા લાગવાની છે આપણી પાસે? k થીટા પ્લસ થીટા થશે. અને આ પણ શું થવાનું? તો કે cos k થીટા પ્લસ થીટા ફોર્મ્યુલા થશે, બરાબર છે. હવે દીકરાઓ બીજી એક ફોર્મ્યુલા હતી તમારી પાસે, કે ફોર્મ્યુલા હતી આ જુઓ, sin a cos b પ્લસ cos a sin b, યાદ આવે? sin a cos b પ્લસ cos a sin b, તો શું થતું હતું? તો કે sin a પ્લસ b થતા હતા. તો પાછા જુઓ, sin a cos b પ્લસ cos a sin b થાય, બરાબર. સેમ ફોર્મ્યુલા અહીંયા છે, પણ આ માઇનસ છે, આ પણ માઇનસ છે, એટલે માઇનસ કોમન કાઢી લઈશું એટલે અંદર પ્લસ થઈ જશે. તો આ જુઓ, sin a cos b પ્લસ cos a sin b થાય. એટલે કઈ ફોર્મ્યુલા આવવાની? sin a પ્લસ b, એટલે કે sin k થીટા પ્લસ b એટલે થીટા થશે, બરાબર. અહીંયાથી માઇનસ કોમન કાઢવાના હતા એટલે સેમ ફોર્મ્યુલા થવાની, એટલે sin k થીટા પ્લસ થીટા થશે. સમજ પડે ને દીકરાઓ ફોર્મ્યુલામાં? હા ને? તો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિક આપણે લખી લઈએ હવે, બરાબર. ચાલો, તો થીટા કોમન છે, કોમન લઈ લઈએ તો cos k પ્લસ 1 ઇન્ટુ થીટા થશે, આ sin k પ્લસ 1 ઇન્ટુ થીટા થશે, આ માઇનસ sin k પ્લસ 1 ઇન્ટુ થીટા થશે, અને આ cos k પ્લસ 1 ઇન્ટુ થીટા થશે, બરાબર છે. તો આ બે શ્રેણિકોનો ગુણાકાર કર્યો અને સાદરૂપ આપ્યું તો આપણને આ મળે છે. આપણે સાબિત શું કરવાનું હતું જરા ઉપર જોઈ લઈએ. તો આપણે સાબિત કરવાનું હતું cos k પ્લસ 1 થીટા, cos k પ્લસ 1 થીટા બે સરખા હોવા જોઈએ. તો જોઈ લો, cos k પ્લસ 1 થીટા, cos k પ્લસ 1 થીટા, બરાબર છે. અને sin k પ્લસ 1 થીટા, sin k પ્લસ 1 થીટા માઇનસ. તો અહીંયા પણ જોઈ લો, તો આ આવી ગયું તમારી પાસે, બંને સરખા જ છે. તો ધીસ ઇઝ યોર રાઇટ હેન્ડ સાઈડ, આ તમારી જમણી બાજુ હતી. એનો અર્થ શું થયો? કે માટે ધેરફોર પી કે પ્લસ 1 સત્ય છે. સમજાય છે ને દીકરાઓ? હા ને? બરાબર. ધેરફોર પી કે ઇમ્પ્લાઇઝ પી કે પ્લસ 1. આપણે 11 ધોરણમાં છેલ્લા 4 સ્ટેપો લખતા હતા પીએમઆઈમાં દરેકમાં, બરાબર. અને વળી P1 સત્ય છે, વળી P1 સત્ય છે. ધેરફોર ફોર ઓલ n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે પીએમઆઈ મુજબ, પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન એટલે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ, આપણે લાંબુ નથી લખતા, ટૂંકમાં લખીએ છીએ, મુજબ Pn સત્ય છે, Pn સત્ય છે, બરાબર છે. તો આ ટાઈપના જે એક્ઝામ્પલો હોય તો એ એક્ઝામ્પલો તમારે આ રીતે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરવાના છે. અને 3 માર્ક્સ માટે પરીક્ષામાં ખૂબ જ કામના ક્વેશ્ચન છે. હા ને? બાકીના એક્ઝામ્પલો બીજા લેક્ચરમાં જોઈશું. ક્વેશ્ચન નંબર 2, a ઇઝ ઇક્વલ ટુ 1 1 1
1 શ્રેણિક હોય તો સાબિત કરો કે a/n. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા તે રીતે શ્રેણિક એ આપેલો છે અને આપણે a/n બરાબર સાબિત કરવાનું છે. એટલે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવા માટે આપણને વિધાન pn જોઈશે. તો આપણી પાસે અહીં વિધાન pn જે છે તે જો a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક આપેલો હોય તો જો a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક છે 1 1 1 બરાબર, તો a/n બરાબર આ શ્રેણિક થાય એટલે કે 3n - 1 3n - 1 3n - 1 3n - 1 બરાબર છે. તો આપણે આ જે છે તે pn થશે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n તમને આપેલું છે. તો પ્રથમ સ્ટેપ લઈએ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે, બરાબર છે. તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે લખીશું તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે છે a/n, બરાબર છે. એમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દઈએ તો a/1 થશે અને a/1 એટલે એ જ થાય અને એ જે છે તે આપણને શ્રેણિક આપેલો છે 1 1 1 1 1 1 1 1 1. આ આપણી આપણને લેફ્ટ હેન્ડ સાઈડ મળે છે. રાઈટ હેન્ડ સાઈડ આ છે, એમાં આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીશું તો રાઈટ હેન્ડ સાઈડ શું થશે તો કે રાઈટ હેન્ડ સાઈડ n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો 1 - 1 0 3/0 એનીથિંગ રેસ ટુ 0 ઇઝ 1 અને બધા જ ઘટકો તમે જુઓ દીકરાઓ તો સમાન છે એટલે એ પણ રાઈટ હેન્ડ સાઈડ આપણને શું મળવાનું તો કે 1 1 1 જ મળશે. બધા જ ઘટકો સમાન છે, પહેલાંનો જવાબ 1 આવે છે એટલે બાકી બધાનો જવાબ પણ એ જ આવવાનો, બરાબર છે. માટે શું થઈ ગયું તો કે માટે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થઈ ગયું. એનો અર્થ એમ થયો કે માટે p1 સત્ય છે, બરાબર. ત્યાર પછી ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપણે ધારી લઈશું કે ધારો કે pk સત્ય છે તો ધારો કે pk સત્ય છે, બરાબર. તો આપણી પાસે જે pn હતું એ pnમાં આપણે શું કરીશું n ઇઝ ઇક્વલ ટુ k લઈશું તો ધેરફોર pk શું થશે તો કે pk જે છે તે જો a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક 1 1 1 1 1 1 1 1 1 તો આપણે pk લખીએ છીએ એટલે nની જગ્યાએ શું લખીશું k લખીશું, બરાબર. તો a/k ઇઝ ઇક્વલ ટુ ચાલો nની જગ્યાએ k લખીએ એટલે 3k - 1 થશે અને બધા જ ઘટકો સમાન છે એટલે બધા જ ઘટકો 3k - 1 આવશે તો આપણે લખી લઈએ તો 3k - 1 3k - 1 3k - 1 બરાબર છે. બધા જ ઘટકો સમાન જ છે એટલે આપણે 3k - 1 લખી લઈએ છીએ, બરાબર. તો આ આપણો શ્રેણિક a/k થઈ ગયો જ્યાં k જે છે તે બિલોંગ્સ ટુ n છે. k બિલોંગ્સ ટુ શું છે n અને આપણે આ પરિણામને પરિણામ નંબર 1 જનરલી કહેતા હોઈએ છીએ એટલે આપણે એને પરિણામ નંબર 1 કહીશું, બરાબર. હવે આપણે pk સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk +1 સત્ય છે તો આપણે લખીએ કે pk સત્ય સાબિત કરવા માટે હું લાંબુ નથી લખતો, સાબિત કરવા માટે આપણે આવી રીતે લખીએ છીએ, બરાબર. તો સાબિત કરવા માટે સાબિત કરીશું કે pk +1 સત્ય છે, બરાબર છે. એટલે આપણી પાસે જે pk છે આ pk એમાં k ની જગ્યાએ શું લખીશું આપણે k +1 તો દેટ ઇઝ એની જગ્યાએ k ની જગ્યાએ k +1 લખીએ તો શું થશે a/k +1 ઇઝ ઇક્વલ ટુ હવે દીકરાઓ જુઓ તમે તો આ k છે, બરાબર. તો k ની જગ્યાએ શું લખવાનું આપણે k +1 એટલે શું થવાનું એ આપણી પાસે તો કે k હતો 3k - 1 છે, બરાબર. એમાં આપણે k ની જગ્યાએ k +1 મૂકીએ છીએ
તો k+1 અને -1 તો હતો જ, તો 1 1 કેન્સલ થશે એટલે શું થવાનું 3k, અને દરેક ઘટકો સરખા જ છે એટલે દરેક જગ્યાએ શું આવશે 9 ઘટકો 3k જ આવશે, તો 3k લખી લઈએ આપણે 3k, બરાબર છે, સમજ પડી ને દીકરાઓ, તો 3k, બરાબર છે. તો આપણને આ જે શ્રેણિક મળ્યો તે આપણે સાબિત કરીશું, બરાબર. તો આપણે ak+1 ની કિંમત આવી આવે એવું આપણે સાબિત કરવાના છીએ, બરાબર. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ, બરાબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે છે ak+1, તો ak+1 ઘાતાંકના નિયમ પ્રમાણે આ ak ઇન્ટુ એ લખી શકાય, બરાબર છે. હવે પરિણામ નંબર 1 જે હતું એ પરિણામ નંબર 1માં આપણી પાસે ak ની કિંમત આ હતી, 3k - 1 9 ઘટકો હતા, તો એ લખી દઈએ. અને એ જે છે તે એ તો આપણી પાસે 9 ઘટકો 1 છે, બરાબર. તો આપણે એ બે શ્રેણિકો લખી લઈએ, બરાબર. તો ak ની કિંમત આપણી પાસે હતી 3k - 1, 3k - 1, 3k - 1, બધા જ ઘટકો આ હતા સરખા જ, તો હું લખી લઉં છું, બરાબર. ચાલો, તો ત્રીજી હાર પણ એ જ આવશે, અને શ્રેણિક એ શું હતો દીકરાઓ? શ્રેણિક એ હતો 1 1 1 1 હતો, તો એ પણ 9 ઘટકો સરખા જ હતા, તો 1 1 1 લખી લઈએ આપણે, તો 1 1 1 1 1 1 1 1 1, બરાબર છે. તો આ તમારી પાસે થઈ ગયો ak ઇન્ટુ એ. હવે આ બે જે શ્રેણિકો છે એના ગુણાકાર કરવાના છે, બરાબર છે. તો શું થશે આપણી પાસે જોઈએ આપણે, 3k - 1, 3k - 1, 3k - 1 પહેલી હાર છે અને પહેલો સ્તંભ 1 1 1 છે, બરાબર. દીકરો એક જવાબ બરાબર લખીએ, બાકીના બધા જવાબ સરખા જ આવવાના છે. ચલો આપણે જરા સાઈડમાં ગણતરી કરી લઈએ, શું થશે પહેલી સાથે ગુણાકાર કરીએ તો, એટલે આપણે ઘણા બધા લાંબા સ્ટેપો લખવાના અને શ્રેણિકમાં ગણતરીમાંથી બચી શકીએ. તો શું થશે આપણને 3k - 1 થશે, આની સાથે ગુણીશું તો 3k - 1 થશે, અને આને ગુણીશું તો 3k - 1 થશે, બરાબર છે. એટલે આપણને શું મળે છે કે 3 વખત 3k - 1 મળે છે, તો 3 વખત એટલે 3 ટાઈમ્સ 3k - 1 મળ્યા. બંનેના આધાર સરખા, ઘાતનો સરવાળો કરીએ તો આપણને શું મળે 3 1 + k -1 મળે, 1 1 કેન્સલ થાય એટલે આપણને ફાઇનલ જવાબ શું મળે 3k મળે. શું મળે 3k. તો આનો જવાબ જે છે પહેલી હાર પહેલા સ્તંભનો એ પણ 3k જ આવવાનો, બીજી હાર પહેલી હાર બીજો સ્તંભ પણ એ જ ઘટક આવશે, અને પહેલી હાર ત્રીજા સ્તંભનો પણ ગુણાકાર એ જ આવશે, કે બધા ઘટકો સરખા છે. એટલે આપણને ગુણાકાર કરીશું તો શું મળવાનું, તો કે 3k મળશે, આ પણ 3k મળશે, આ પણ 3k મળશે, આ પણ 3k મળશે, બરાબર છે. બધા જ ઘટકો જે છે તે સરખા આવવાના છે, બરાબર છે. સમજ પડે ને દીકરાઓ? હા, કેમ કે ગુણાકાર તમારી પાસે બધાનો એક સરખો થાય છે. તમને એવું લાગે ન સમજ પડી તો પાછો સમજાવું. જુઓ, પહેલી હાર પહેલો સ્તંભ એટલે 3k - 1, બરાબર છે, પ્લસ 3k - 1 થશે, પ્લસ 3k - 1 થશે, બરાબર છે. ચાલો, કેટલી વખત 3k - 1 આવ્યા? 3 વખત, એટલે 3 ટાઈમ્સ 3k - 1. બંનેનો આધાર કેવો છે? સરખો, એટલે 3 1 + k - 1 થશે, બરાબર. 1 1 કેન્સલ થાય એટલે શું થાય 3k. તો તમે આ રીતે પરીક્ષામાં બાજુમાં દર્શાવીને સ્ટેપ વધારે લાંબા લખવાથી પણ તમે બચી શકો છો, બરાબર. એટલે આપણને આ મળી ગયો, અને એ જે શ્રેણિક મળ્યો તે જ તો આપણને જોઈતો હતો. આપણે લખ્યું હતું કે ak+1 બરાબર આ શ્રેણિક સાબિત કરીશું. તો આ કોણ થઈ ગયું તમારી પાસે? હવે RHS થઈ ગઈ. તો ધીસ ઇઝ યોર રાઇટ હેન્ડ સાઈડ, બરાબર છે. સમજ પડી ને દીકરાઓ? માટે શું થયું, તો કે ધેરફોર pk+1 સત્ય છે, બરાબર. ચાલો, pk+1 સત્ય છે એટલે શું કહેવાય કે ધેરફોર pk ઇમ્પ્લાઇઝ pk+1 છે, અને વળી આપણે પ્રથમ સાબિત કરેલું કે p1 સત્ય છે, બરાબર.
therefore for all n belongs to capital N માટે PMI મુજબ કોણ સત્ય કહેવાય? PN સત્ય છે. તો આ રીતે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલ કરવાના હોય છે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. ક્વેશ્ચન નંબર 3 પેજ 82. જો a ઇઝ ઇક્વલ ટુ 3 - 4 1 - 1 તો સાબિત કરો કે a⁻n ઇઝ ઇક્વલ ટુ ધીસ. એ આપેલો છે, a⁻n સાબિત કરવાનું છે. એટલે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે રીતે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીશું. બરાબર છે. આપણે એવું લખતા નથી કે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીશું. બરાબર છે. તો આપણને જરૂર પડશે PNની. તો અહીં PN શું થશે દીકરાઓ? તો કે અહીં PN બરાબર જે છે તે વિધાન આપણે લખી લઈએ કે જો a ઇઝ ઇક્વલ ટુ 3 - 4 1 - 1 તો a⁻n ઇઝ ઇક્વલ ટુ a⁻n ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? 1 + 2n - 4n n અને 1 - 2n જ્યાં n બિલોંગ્સ ટુ n છે. આ આપણી પાસે PN થઈ જશે. તો પ્રથમ સ્ટેપ લઈએ n ઇઝ ઇક્વલ ટુ 1 માટે. n ઇઝ ઇક્વલ ટુ 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ a⁻n માં તો a⁻n માં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો a⁻1 એટલે કે a થાય. અને એની કિંમત શું છે આપણી પાસે? 3 - 4 1 - 1 છે. બરાબર છે. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ આ આપેલી છે તમને. એમાં એની જગ્યાએ 1 મૂકીએ તો 2 + 1 3 થશે, -4 થશે, n બરાબર 1 લઈએ છીએ એટલે આ 1 થશે અને આ ઘટક 1 - 2 એટલે -1 થશે. માટે તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બંને કેવી થઈ ગઈ? સરખી. સો ધેરફોર લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે P1 સત્ય છે. બરાબર છે. માટે P1 સત્ય છે. હવે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપણે શું સાબિત કરીશું કે ધારો કે PK સત્ય છે. બરાબર. તો આપણે ધારી લઈશું કે ધારો કે PK સત્ય છે. તો બીજું સ્ટેપ આપણે લખીશું ધારો કે PK સત્ય છે. બરાબર. એટલે શું થશે PK? તો કે આપણી પાસે જે PN હતું એમાં n બરાબર શું લઈશું? K. એટલે શું થાય આપણને કે PK જે છે તે આપણને મળશે કે જો a ઇઝ ઇક્વલ ટુ 3 - 4 1 - 1 તો nની જગ્યાએ k લખીએ છીએ. તો nની જગ્યાએ k લખીએ એટલે a k થશે એટલે a⁻k થશે ઇઝ ઇક્વલ ટુ 1 + 2k -4k k અને 1 - 2k જ્યાં k જે છે તે બિલોંગ્સ ટુ n અને આપણે આને હંમેશા પરિણામ નંબર 1 કહીએ છીએ. આપણે શું કહીએ છીએ એને? પરિણામ નંબર 1 કહીએ છીએ. એ તમને ખબર છે. બરાબર છે. ચાલો તો હવે આ PK સત્ય સાબિત કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ધેરફોર PK સત્ય સાબિત કરવા માટે PK સત્ય સાબિત કરવા માટે સાબિત કરીશું કે PK+1 સત્ય છે. શું સાબિત કરીશું? PK+1 સત્ય છે એમ સાબિત કરીશું. બરાબર છે. એટલે આપણી પાસે જે આ PK હતા તેમાં kની જગ્યાએ શું લખીશું આપણે? K+1. સો ધેરફોર a⁻k+1 ઇઝ ઇક્વલ ટુ ચલો kની જગ્યાએ k+1 લખીએ તો શું થશે? આ 1 બરાબર +2 અને kની જગ્યાએ k+1 લખીએ છીએ એટલે 2k 1 + 2k + 2 થાય. એટલે શું મળવાનું આપણને? 2k + 3 થશે. તો 2k + 3 થશે. બરાબર. પછી અહીંયા શું થશે? -4 ટાઈમ્સ k+1 થશે. પછી kની જગ્યાએ k+1 લખીએ છીએ k+1 અને આ
કેની જગ્યાએ કે પ્લસ વન લખીએ તો શું હતું 1 માઇનસ 2 અને કેની જગ્યાએ કે પ્લસ વન લખીએ છીએ એટલે 1 માઇનસ 2k માઇનસ 2 થશે એટલે કેટલા થવાના માઇનસ 1 માઇનસ 2k એટલે કે માઇનસ 2k માઇનસ 1 લખીશું બરાબર છે તો આપણે આ સાબિત કરીશું બરાબર છે એટલે આપણું મિશન ટાર્ગેટ જે છે તે સાબિત કરવાનું આ કંઈ થઈ જાય છે કે આપણે a⁴k+1ની કિંમત આવું આવે છે એવું આપણે સાબિત કરવાનું છે બરાબર તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે છે a⁴k+1 ઘાતાંકના નિયમ પ્રમાણે a⁴k ઇન્ટુ a લખી શકાય અને a⁴k ની કિંમત આપણી પાસે આ છે એ કિંમત લખી લઈએ તો શું થશે 1 + 2k માઇનસ 4k k અને 1 - 2k છે એની કિંમત જે છે તે આપણી પાસે શું હતી 3 - 4 1 - 1 તો તે લખી લઈએ તો 3 - 4 1 - 1 છે બરાબર હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે તો એનો ગુણાકાર કરીએ તો શું મળશે આપણને પહેલી હાર પહેલો સ્તંભ એટલે 3 + 2k થશે બરાબર છે જોજો શું થશે 3 + 3 × 2 6k થશે અને -4k બરાબર એટલે મારાથી ડાયરેક્ટ જવાબ કહેવાઈ ગયો હતો એટલે શું થશે 3 + 6k અને -4k ચલો પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો -4 -8k +4k થશે બીજી હાર પહેલો સ્તંભ એટલે શું થાય 3k બરાબર છે અને +1 - 2k થશે બીજી હાર બીજો સ્તંભ એટલે -4k -1 +2k થશે બરાબર ચલો તો આ બે સમીકરણનો ગુણાકાર આપણને આવો કંઈક મળ્યો હવે 6k - 4k એટલે 2k થાય જે જવાબ મારાથી આગળ બોલાઈ ગયો તો ડાયરેક્ટ જ એટલે 3 + 2k થશે બરાબર 4k - 8k એટલે -4k અને આ -4 એટલે -4k -4 થાય 3k - 2k એટલે +k +1 થશે બરાબર છે અને અહીંયા 2k - 4k એટલે -2k અને -1 થાય આવું કંઈક મળે છે બરાબર હવે આપણે આગળ જોયું તે પ્રમાણે આપણે સાબિત શું કરવાના હતા તો કે a⁴k+1 = 2k + 3 તો 2k + 3 આવી ગયો -4k -4 તો -4k -4 થઈ ગયો k + 1 અને -2k -1 -2k -1 એટલે આપણને આ શું મળી ગયું તો કે આપણને RHS મળી ગઈ તો કે ધીસ ઇઝ યોર RHS બરાબર માટે શું કહી શકાય કે માટે pk+1 સત્ય છે બરાબર ધેરફોર ગણિતીય અનુમાનમાં આપણે જે છેલ્લા 3 સ્ટેપો લખીએ તે લખી લઈએ pk = pk+1 વળી p1 પણ કેવું હતું સત્ય છે બરાબર માટે for all n belongs to n PMI મુજબ pn સત્ય છે બરાબર તો આ રીતે આપણે આ બધા દાખલાઓ ગણી શકીએ છીએ